ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર પર કરેલા શાબ્દિક ટિપ્પણીને લઈને રાજકારણ હાલ ગુજરાતમાં ગરમાયેલું છે। ત્યારે કોંગ્રેસ પણ આ મામલે હવે આક્રમક બન્યું છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે। ત્યારે અમિત ચાવડાએ આ મામલે શું કહ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ગેનીબેન ઠાકોર કે જે બનાસકાંઠામાં કોંગ્રેસનો એક મજબૂત ચહેરો છે, બનાસકાંઠામાં કોંગ્રેસના સંગઠનના અસ્તિત્વનો અવાજ છે ગેનીબેન, અને ન ફક્ત સાંસદ પરંતુ બનાસના લોકોમાં પણ ખૂબ જ લોકપ્રિય નેતા છે। બનાસની બેન ગેનીબેન તરીકે જે ગેનીબેન ઠાકોર એ ખૂબ જ જાણીતા છે લોકોની વચ્ચે। ત્યારે એવા ગેનીબેન ઉપર જે રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ એક ટિપ્પણી કરી હતી અને તેને લઈને સમગ્ર બનાસકાંઠાના ઠાકોર સમાજના તમામ આગેવાનોએ આકરી ટીકા કરી છે, પોતાની પ્રતિક્રિયાઓ આપી છે। ત્યારે કોંગ્રેસ પણ આ મામલે આક્રમક જોવા મળી રહ્યું છે। ત્યારે પહેલા જોઈએ કે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ બાબતે શું કહ્યું છે। દેશને દુનિયાનો ઇતિહાસ રહ્યો છે કે અહંકાર કોઈનું લાંબુ ચાલતું નથી, અને જ્યારે જ્યારે કોઈ સત્તા પર બેઠેલા લોકો અહંકારી બને ત્યારે ઇતિહાસ છે કે અહંકાર તો રાજા રાવણનો પણ નહોતો। એવા સંજોગોમાં જો રાવણનો અહંકાર ના રહ્યો હોય તો આધુનિક જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે જે સત્તાના નશામાં રાવણની ભાષામાં વાત કરી રહ્યા છે, અને ખાસ કરીને નારી શક્તિનું અપમાન કરવું, નારી શક્તિ માટે આવા હલકી કક્ષાના શબ્દો વાપરવા, ભાષણોમાં એવા શબ્દોનો પ્રયોગ કરવો, હું માનું છું કે અમે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ। અને જગદીશભાઈ વિશ્વકર્મા એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ, એમને કદાચ ખ્યાલ નહીં હોય કે ગેનીબેન ઠાકોર એક ઠાકોર સમાજના સામાન્ય પરિવારમાંથી આવી અને જાહેર જીવનમાં કામ કરતા કરતા આજે બનાસકાંઠાના એક લોકપ્રિય સાંસદ છે। એમની એક આગવી પ્રતિભા છે। ગુજરાતની મહિલાઓ માટે, ગુજરાતના લોકો માટે સંસદમાં ગુજરાતનો એકમાત્ર અવાજ જો કોઈ બનવાનું કામ કરતા હોય તો ગેનીબેન કરે છે। ચૂંટણીઓમાં હાર જીત થાય, ખાડિયામાં આઝાદી પછી ભારતીય જનતા પાર્ટીનો સફાયો થયો તો અમે તો એવું ના કીધું, કોઈ શબ્દો એવા ન વાપર્યા કે ભાજપનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું અને ભાજપના ગઢમાં જઈને અમે સીટો લઈ આવ્યા। પણ એમના જે શબ્દો છે કે ગેનીબેનના પાલોમાંથી સીટ લઈ આવ્યા, હું માનું છું કે આ એમની હલકી માનસિકતાના દર્શન થાય છે। અને જગદીશભાઈ વિશ્વકર્માએ તો માફી માંગવી પડે, એ ખાલી ગેનીબેન એકલાની માફી ન માંગે પણ આખા ગુજરાતની જે નારી શક્તિઓ છે, જે બહેનો, માતાઓ, દીકરીઓ છે, એનું અપમાન છે, એમની માફી માંગવી જોઈએ। અને જો ખરેખર રાજ્યના મુખ્યમંત્રી કે દેશના વડાપ્રધાન કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષમાં પણ થોડી ઘણી પણ મહિલાઓ માટે સન્માન ને શરમ હોય તો એમણે આદેશ કરવો જોઈએ કે તમારા પ્રદેશના પ્રમુખ આવી હલકી ભાષામાં વાત કરે છે તો એ જાહેરમાં આવીને માફી માંગે, એવી વાત, એવો આદેશ નરેન્દ્રભાઈ મોદી પાસે પણ આપણે અપેક્ષા રાખીએ, રાજ્યના મુખ્યમંત્રી પાસે પણ અપેક્ષા રાખીએ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પાસે પણ અપેક્ષા રાખીએ। જો એવું કરવામાં નહીં આવે તો આપણે સમજીએ કે આ જે નારીનું અપમાન કરવાનો ભાજપનો ચાલ, ચરિત્ર અને ચહેરો આમાં બહાર આવી ગયો છે। આ મનુવાદી માનસિકતા વાળો ભારતીય જનતા પાર્ટીનો પક્ષ કે જેણે મનુવાદની જે એની વ્યવસ્થાઓ હતી એમાં જ નારીઓને ખૂબ નીચલી કક્ષાએ ગણવામાં આવતા હતા, એ જ માનસિકતાથી આજે આ પ્રવચનો, ભાષણો, આ શબ્દો બોલાઈ રહ્યા છે અને સખત શબ્દોમાં વખોડીએ છે। જગદીશભાઈ ગુજરાતની મહિલાઓની પણ માફી માંગવી પડશે, ને નહીં માંગે તો આવનારા દિવસમાં ગુજરાતના લોકો પણ એમને માફી માંગે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં આપણે જોયું કે મોટાભાગની બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની ભારે જીત થઈ છે, અને તેના કારણે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ નેતાઓ ક્યાંક બોલવામાં વિવેકભાન એ ભૂલી રહ્યા છે।
ત્યારે ગેનીબેન ઠાકોર કે જે કોંગ્રેસના ખૂબ જ દિગ્ગજ નેતા છે અને બનાસકાંઠાના લોકોની લાગણી જે ગેનીબેન સાથે જોડાયેલી છે, એવા ગેનીબેન માટે આ પ્રકારે અપમાનજનક જે શબ્દો તેમણે વાપર્યા છે, ત્યારે આ બાબતે સમગ્ર બનાસકાંઠાની જનતામાં પણ એક પ્રકારનો આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે હવે આ મામલો કેટલો ઉગ્ર બને છે તે આગામી સમયમાં જોવું રહ્યું. ત્યારે આ વિષય પર તમારું શું કહેવું છે, કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.